ચલાલામાં નવરાત્રી દરમિયાન આઠમના દિવસે કાનાણી પરિવારના જૂના મળે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવ્યા। ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ કાનાણી પરિવારના માતાજીના જૂના મળ ખાતે આજરોજ નૈવેદ્ય ધરાવવામાં આવ્યા। ત્યારે સમસ્ત કાનાણી પરિવાર તેમજ આસપાસના ગામોમાં વસતા કાનાણી પરિવારજોને માતાજીના આઠમના નૈવેદ્ય ધરાવી પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી। આ કાર્યક્રમ કાનાણી પરિવાર કુળદેવી માતાજીના મળ ખાતે રાખવામાં આવ્યો। ભુવા શ્રી મનસુખભાઈ દ્વારા યોજવામાં આવેલ હતું। ત્યારે મનસુખભાઈએ જણાવ્યું કે આગામી તારીખ 30/10ના રોજ નવચંડી યજ્ઞ યોજવામાં આવશે, તો સમસ્ત કાનાણી પરિવારે યજ્ઞમાં હાજરી આપે તેવું આહવાન કર્યું હતું। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આજે 8મા નોરતું માતાજીનું નૈવેદ્ય આજુબાજુના અમારે ભુવા ગામ છે, કાના તળાવ છે, ગરમલી છે, સાપર છે, ડેરી પીપરિયા છે, ચલાલાના સૌ પરિવાર અહીંયા આજે પ્રસાદી લેવા પધારેલ છે। અને ભુવાશ્રી કાનાણી મનસુખભાઈ બોલું છું। માથે અમારા બાજુમાં નનુભાઈ અમારા મોટા ભાઈ છે। સહપરિવાર અમારા કાનાણી પરિવાર છે। દર વર્ષે આ આયોજન અમારે ચલાલા પરિવાર કાનાણી પરિવારના મઢે જૂના મઢે અમારે નિવેદનું આયોજન કરવામાં આવે છે। આવતી 30 તારીખે 30/10/2025ના રોજ ગુરુવારના રોજ સવારે 9 થી 3 મહાયજ્ઞ એટલે કે નવચંડી યજ્ઞ રાખેલ છે। તો તમામ કાનાણી પરિવારને અહીંયા આવવા આહવાન આપું છું અને માતાજીનું આમંત્રણ આપું છું। જય માતાજી।